નમસ્કાર મિત્રો, ગુજરાતના દક્ષિણના દરિયાકાંઠે એક ભારે વાવાઝોડું બની રહ્યું છે, જે ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ વધે તેવી આગાહી આજે કરવામાં આવી રહી છે. મિત્રો, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે જૂનાગઢ, પોરબંદર, ભાણવડ, સલાયા, રાજકોટ, ગોંડલ, જસદણ, અમરેલી, મહુવા, અલંગ, ભાવનગર તથા બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે તથા પૂર્વ કિનારાના વિસ્તારોમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવે મિત્રો ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થાય તેવી આગાહી કરવામાં આવી રહી છે. મિત્રો, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તે ધીમે ધીમે ઉત્તર તરફ વરસાદ આગળ વધશે અને આગામી દિવસોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. મિત્રો, દેશના અલગ અલગ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવન સાથે 15 જૂનની આસપાસ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. મિત્રો, અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો મહારાષ્ટ્ર અને પૂર્વ કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે, જે ધીમે ધીમે આગળ વધી ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદ આવશે. મિત્રો, ગુજરાતમાં પણ આજે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આજે મિત્રો 13 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં મિત્રો રાજ્યમાં તાપમાન ધીમે ધીમે 35 ડિગ્રી સુધી વધી ગયું છે. આગામી દિવસોમાં પણ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેને કારણે મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી ગરમી પડી રહી છે. જો કે આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી. 14 જૂન પછી અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેને કારણે 15 જૂન પછી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. મિત્રો, ખાસ વાત એ છે કે આ સિસ્ટમ સામાન્ય અને નબળી રહેશે, જેને કારણે 15 થી 20 જૂન દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં નહીં આવે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી આજે હવામાન વિભાગ દ્વારા તથા પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે. મિત્રો, 5 જૂન 2025ના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ તથા છૂટાછવાયા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, ત્યારબાદ જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ મિત્રો દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આભાર મિત્રો. વરસાદના આવા જ દરરોજના તાજા સમાચારની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.